તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં જ છો? તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. અને આજે આપણે બનાવવાની છે પાણીપુરી. તો આપણે આજે પાણીપુરી બનાવવાની છે ને આપણે પાણીપુરી બનાવવા માટે આપણે પહેલા સૌપ્રથમ મિત્રો બટાટા બાફી નાખ્યા. અને હવે આપણે છે ને આપણે બટાટા ફોલાઈ ગયા છે ને આપણે ડુંગળી કાપી નાખીએ ઝીણી ઝીણી. તો મિત્રો આપણે બટાટા ફોલાઈ ગયા છે ને હવે ઝીણી ઝીણી ડુંગળી કાપી નાખીએ પાણીપુરી નાખવા માટે. તો એટલે મિત્રો આપણે આજે બનાવવાની છે પાણીપુરી. તો આપણે પાણીપુરી બનાવવા માટે સૌપ્રથમ તો મિત્રો આપણે બટાટા ફોલી નાખ્યા છે અને ડુંગળી પણ કાપી નાખી છે. તો તમે જોઈ શકો છો. જો આપણા બટાટા ફોલાઈ ગયા, એમાં નાખવા માટે ઝીણી ઝીણી ડુંગળી ને આપણે પાણીપુરી લાવેલા છે તૈયાર. જો આપણે છે પાણીપુરી, ડુંગળી ઝીણી ઝીણી, એમાં આપણે સેણા ઉમેરવાના છે ને બટેટા છે ચૂંડ કરવાના છે. અને આ છે લાલ મરચું. મિત્રમાં મરચું તો નાખવાનું હોય નહીં, પરંતુ આપણે ફુદીનો નથી, પણ ફુદીનો લાડી મળતો હોય છે પાણીપુરી. આપણી પાસે ફુદીનો નથી એટલે આપણે શું ફિલહાલ છે ને તો મરચાથી કામ ચલાવીએ. તો હાલ આપણે પાણીપુરી કરી. લાલ મરચું ફુદીનો નથી એટલે આપણે પાણીપુરી પાણી ફુદીના વાળું. જો મસ્ત લીલું બતાવે છે. તો આપણે આમાં નાખ્યું છે લાલ મરચું, જલજીરા, અને આપણે સારી રીતે મિક્સ કરી નાખીએ. આપણો પાણીપુરીનો સુંદર બને છે. તો આપણે સુંદર તૈયાર. તો આપણે સુંદર તૈયાર છે ને આપણે પાણીપુરી કરી લઈએ પૂરી. તો આપણે પાણીપુરી ભરાઈ ગઈ છે ને આપણે પાણી આપી દઈએ પ્રદીપભાઈ ને. આ છે પાણી. પ્રદીપભાઈ પાણીપુરી ખાઓ. પ્રદીપભાઈ પાણીપુરી ખાઓ. કેવી લાગે પાણીપુરી અમને કહેજો. હા પાડી પાણીપુરી સવાય કે પાણીપુરી કેવી છે? મસ્તી. આપણે પ્રદીપભાઈ પાણીપુરી લો. પાણીપુરી ખાવા. તો આપણે પાણીપુરી આપણે પણ ખાઈ લઈએ. તો હાલો બધા મિત્રો પાણીપુરી ખાવા. તો હાલો મિત્રો બધા પાણીપુરી ખાવા. તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મસ્ત મજાની લાઈક કરી દેજો, અને ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલ નું નામ છે સંજય લાઈફ સ્ટાઈલ બ્લોગ. તો આપણી ચેનલ